શું તમને ક્યારે એવું લાગ્યું છે કે જ્યારે આપણે 12મી ક્લાસમાં હતા ત્યારે આપણને લાગતું કે આપણે જીવનમાં કંઈક મોટું કરવું છે? કોઈને પોતાનો બિઝનેસ શરૂ કરવો હતો, કોઈને પોતાનું સ્ટાર્ટઅપ બનાવવું હતું, કોઈને મોટી જોબ કરવી હતી, તો કોઈને પોતાના પરિવારની પરિસ્થિતિ બદલવી હતી. અને પછી કોલેજ શરૂ થઈ અને તે ગોલ ધીમે ધીમે ક્યાંક પાછળ રહી ગયો. પછી કોલેજ પૂરી કરી અને જે વ્યક્તિ એમ કહેતો હતો કે હું કંઈક અલગ કરીશ, એ જ વ્યક્તિ આજે આપણાને કહે છે, ભાઈ મારું નસીબ જ ખરાબ છે, મને ઓપોર્ચ્યુનિટીઝ નથી મળી, મારી પાસે પૈસા નથી ને મારા ફ્રેન્ડ્સ તો આગળ નીકળી ગયા. પણ સવાલ એ છે કે શું ખરેખર આપણી કિસ્મત બદલાઈ ગઈ છે કે પછી આપણે આપણા ગોલથી જ ડિસ્ટ્રેક્ટ થઈ ગયા છીએ? આજે આપણે જાણીશું એવી 5 સૌથી મોટી વસ્તુઓ જે 12 પાસ અને કોલેજ કર્યા પછી આપણાને આપણા મેઇન ગોલથી દૂર કરી દે છે. ચેપ્ટર 5 કમ્ફર્ટ ઝોન. સૌથી પહેલું કારણ છે કમ્ફર્ટ ઝોન. 12th પહેલા આપણું જીવન થોડું સિમ્પલ હતું. સ્કૂલ, સ્ટડી, એક્ઝામ, ફ્યુચરના ડ્રીમ્સ. પણ કોલેજમાં આવ્યા પછી આપણાને એક ફ્રીડમ મળે છે, નવા ફ્રેન્ડ મળે છે, સોશિયલ લાઈફ વધે છે અને ધીમે ધીમે આપણું માઇન્ડ કહેવા લાગે છે કે હવે થોડું એન્જોય કરી લઈએ, પછી ગોલ પર ફોકસ કરશી. પણ આ પછી શબ્દ ખૂબ જ ડેન્જરસ છે, કારણ કે આજે તમે કહેશો કે કાલથી કરીશ અને કાલે કહેશો આવતા મંડેથી અને પછી કહેશો કે કોલેજ પૂરી થાય પછી કરીશું અને એક દિવસ કોલેજ પણ પૂરી થઈ જાય છે અને તમારો ગોલ શરૂ જ નથી થતો. તમે બસ સતત તેને પોસ્ટપોન જ કર્યું છે અને પોસ્ટપોન કરેલો ગોલ આપણા જીવનમાંથી ધીમે ધીમે ગાયબ જ થઈ જાય છે. એટલે જો તમારું કોઈ મોટું ગોલ છે તો પરફેક્ટ ટાઈમની રાહ ન જુઓ. નાની શરૂઆત કરો, દરરોજ માત્ર 1 કલાક, પણ એ 1 કલાક તમારા ફ્યુચર માટે હોવી જોઈએ. ચેપ્ટર 4 લવ અને રિલેશનશિપ. આ પોઈન્ટ થોડો સેન્સિટિવ છે, પરંતુ ઘણા લોકો માટે આ પોઈન્ટ સૌથી મોટો ડિસ્ટ્રેક્શન પોઈન્ટ બની જાય છે. જ્યારે કોઈ વ્યક્તિ લવમાં પડે છે ત્યારે બધું જ સુંદર લાગે છે, મેસેજીસ, કોલ્સ, મીટિંગ્સ, અને આખો દિવસ એ જ વ્યક્તિ વિશે વિચારવાનું શરૂ થઈ જાય છે. પ્રોબ્લેમ લવ નથી, પ્રોબ્લેમ એ છે કે આપણે રિલેશનશિપને આપણા જીવનનું સૌથી મોટું સેન્ટર બનાવી દઈએ છીએ. પણ તમારું ગોલ હતું બિઝનેસ કરવાનું, પણ હવે આખો દિવસ રિલેશનશિપ વિશે વિચારવામાં જ જાય છે. તમારે સ્ટડી કરવી હતી પણ ફોનમાં ચેટ ચાલે છે. તમારે કોઈ સ્કિલ શીખવી હતી પણ તમે કલાકો સુધી ઓનલાઈન રહો છો. અને થોડા વર્ષો પછી રિલેશનશિપ રહી કે નહીં, પણ આમાં તમારું કેરિયર તો પાછળ જ રહી ગયું હોય છે. યાદ રાખો, સાચો રિલેશનશિપ તમારા ગોલને ડિસ્ટ્રોય નહીં કરે, તે તેને સપોર્ટ કરશે. જો કોઈ વ્યક્તિ તમને સાચો પ્રેમ કરે છે તો તે તમારા ડ્રીમ્સથી તમને દૂર નહીં કરે. એ તમને જરૂર કહેશે, તું તારું ફ્યુચર બનાવ, હું તારી સાથે જ છું. એટલે લવ કરો, રિલેશનશિપ રાખો, પણ તમારી આઈડેન્ટિટી ગુમાવીને નહીં. ચેપ્ટર 3 ફ્રેન્ડ્સ અને સોશિયલ મીડિયા. હવે આવે છે કમ્પેરિઝન. તમારો ફ્રેન્ડ નવી કાર ખરીદે છે, બીજો ફ્રેન્ડ ફોરેન જાય છે, કોઈ બિઝનેસ શરૂ કરે છે, કોઈ મોટી જોબ મેળવે છે, અને તમે ઇન્સ્ટાગ્રામ ખોલો છો અને સતત બીજા લોકોની સક્સેસ જુઓ છો. અને પછી તમારા માઇન્ડમાં એક વિચાર આવે છે કે બધા આગળ વધી ગયા અને હું ક્યાં છું? અને અહીંથી શરૂ થાય છે સેલ્ફ ડાઉટ. પરંતુ તમે એક વાત ભૂલી જાઓ છો, ઇન્સ્ટાગ્રામ પર તમે બીજાની હાઇલાઇટ્સ રીલ્સ જોવો છો, પણ તમે તમારી બિહાઇન્ડ ધ સીન્સ સાથે કમ્પેર કરો છો. તમે તેના 5 વર્ષના હાર્ડવર્કને તમારી અત્યારની સિચ્યુએશનની સાથે કમ્પેર કરો છો. આ કમ્પેરિઝન તમને તોડી નાખે છે, એ તમને ફ્રસ્ટ્રેશન તરફ લઈ જાય છે. એટલે ફ્રેન્ડ્સની સક્સેસ જોઈને જેલેસી થવાને બદલે પોતાને એક સવાલ પૂછો કે તેની પાસેથી હું શું શીખી શકું. બીજાની સક્સેસને થ્રેટ નહીં, લેસન બનાવો. અને સોશિયલ મીડિયા માટે એક રૂલ રાખો, જે કોન્ટેન્ટ તમને તમારા ગોલથી દૂર કરે છે તેને ઓછું કરો, કારણ કે તમારું અટેન્શન જ્યાં જાય છે તમારું જીવન પણ ધીમે ધીમે ત્યાં જ જાય છે. ચેપ્ટર 2 ફેલિયરનો ડર. હવે આપણે એવા કારણ પર આવ્યા છીએ જેના કારણે ઘણા લોકો પોતાના ડ્રીમ્સ જ છોડી દે છે. એ છે ફ્યુચરનો ફિયર. કોલેજ પછી ઘણા લોકો પોતાનું કંઈક કરવાનું વિચારે છે, બિઝનેસ, ફ્રીલાન્સિંગ, કોન્ટેન્ટ ક્રિએશન, સ્ટાર્ટઅપ. પણ પછી માઇન્ડમાં એક સવાલ આવે છે, જો હું ફેલ થઈ ગયો તો? અને આ એક સવાલ આપણું આખું જીવન રોકી શકે છે. પછી આપણે એક્સક્યુઝ બનાવીએ છીએ, મારી પાસે પૈસા નથી, મારી પાસે કનેક્શન નથી, મારી ફેમિલી મને સપોર્ટ નહીં કરે, માર્કેટ ખરાબ છે, મારું નસીબ ખરાબ છે. ક્યારેક આ બધી વસ્તુઓ મુશ્કેલ હોય છે, પણ ક્યારેક, પરંતુ ઘણી વખત આપણે જ તેને એક એક્સક્યુઝ તરીકે ઉપયોગ કરી છીએ, કારણ કે ફેલિયર સ્વીકારવું એ મુશ્કેલ પડે છે. પરંતુ એક વાત યાદ રાખજો, ફેલિયર અને એન્ડ બંને એક જ વસ્તુ નથી. ફેલિયર એટલે તમારી સ્ટ્રેટેજી કામ ના કરી, એનો અર્થ એ નથી કે તમે કામના નથી. જો બિઝનેસ ફેલ થાય
તો બીજા બિઝનેસમાંથી બિઝનેસને શીખો. જો તમે એક્ઝામમાં ફેલ થાઓ તો પ્રિપેરેશનમાંથી શીખો. જો યુટ્યુબ ચેનલ ના ચાલે તો કોન્ટેન્ટમાંથી શીખો. કારણ કે જે વ્યક્તિ ફેલિયરથી ડરે છે તે કોઈ દિવસ રિસ્ક લેતી નથી, અને જે વ્યક્તિ રિસ્ક નથી લેતી તે વ્યક્તિ સતત તે જ જગ્યા પર ઊભી રહે છે. ચેપ્ટર 1, સૌથી મોટો ડિસ્ટ્રેક્શન, પોતાને ખોટું માનવું. અને હવે આવે છે નંબર 1. આ સૌથી ઇમ્પોર્ટન્ટ છે. તમારા ગોલને સૌથી મોટું નુકસાન બીજા લોકો નથી કરતા, પરિસ્થિતિ નથી કરતી, તમારી લક અને રિસોર્સિસ પણ હંમેશા નથી કરતી. ઘણીવાર આપણે પોતે જ આપણા ગોલને છોડીએ છીએ. 12th પછી આપણે ખુદે વિચાર કર્યું હતું કે હું કંઈક મોટું કરીશ. કોલેજમાં પણ વિચાર્યું હતું કે કોલેજ પૂરી થયા બાદ હું કંઈક મોટું બનાવીશ. પણ પછી એક દિવસ બીજાને સફળ થતા જોયા અને આપણે તેમની સાથે કમ્પેર કરવાનું શરૂ. કોઈ આગળ નીકળી ગયો, કોઈની સેલેરી વધારે છે, કોઈનું બિઝનેસ ચાલે છે, કોઈના લાખો ફોલોવર્સ છે, અને પછી આપણે પોતાની જાતને જ કહીએ છીએ મારાથી નહીં થાય. આ 5 શબ્દો તમારા આખા ફ્યુચરને બદલી શકે છે. કારણ કે તમે ખુદ માનવા લાગો છો કે મારાથી નહીં થાય, ત્યારે તમે પ્રયત્ન કરવાનું પણ બંધ કરી દો છો, અને જ્યારે પ્રયત્ન બંધ તો રિઝલ્ટ પણ બંધ. પરંતુ હવે એક વાત સમજો, તમારે 12th માં જે ગોલ બનાવવાનું હતું એ જ ગોલ આજે પણ આપણું હોવું એ જરૂરી નથી. ગોલ્સ બદલાય એ કઈ ખોટું નથી, પરંતુ ગોલ બદલવું અને ગોલને છોડવું એ બંને અલગ છે. કદાચ તમને હવે બિઝનેસ નથી કરવો, કદાચ તમને અત્યારે કોઈ બીજી ફિલ્ડ પસંદ છે, કદાચ તમારો ડ્રીમ બદલાઈ ગયો છે, તો એ પરફેક્ટલી ઓકે છે. પરંતુ નિર્ણય તમારો જ હોવો જોઈએ, બીજા કોઈની સક્સેસ જોઈને નહીં, સોસાયટીના પ્રેશરથી નહીં, ફેલિયરના ફિયરથી નહીં, અને ખાસ કરીને ટેમ્પરરી ડિસ્ટ્રેક્શનના કારણે પણ નહીં. તો હવે એક સવાલ તમારી જાતને પૂછજો કે હું ખરેખર મારું ગોલ બદલી રહ્યો છું કે પછી હું મારા ગોલથી જ ભાગી રહ્યો છું. આ બંને વચ્ચેનો ફરક જો તમે સમજી જશો તો તમારું જીવન આખું બદલી શકે છે. તમારી પાસે પૈસા આજે ઓછા હોઈ શકે, રિસોર્સિસ ઓછા હોઈ શકે, એક્સપિરિયન્સ પણ ઓછો હોઈ શકે, પણ જો તમારી પાસે ડાયરેક્શન, ડિસિપ્લિન અને પેશન્સ છે તો તમે ધીમે ધીમે આગળ પણ વધી શકો છો. તમારા ફ્રેન્ડ્સ આગળ નીકળી ગયા, પણ એ જરૂરી નથી કે તમે પાછળ છો. દરેક વ્યક્તિની પોતાની ટાઈમલાઈન હોય છે. તો કોઈ આગળ નીકળી ગયું અથવા કોઈએ સ્ટાર્ટ નથી કર્યું, બંનેમાં ઘણો ડિફરન્સ છે. કોઈ એક સમયે તમે પણ ત્યાં હશો, અને જે સ્ટાર્ટઅપ વાળો વ્યક્તિ હશે એ તમને પણ જોઈને કહેશે કે કોઈ આગળ નીકળી ગયું. તો આ વાત વધારે વિચારવી નહીં. તમારી રેસ તમારી છે. બીજાના ચેપ્ટર 10 ને જોઈને તમારા ચેપ્ટર 2 ને નફરત ના કરશો. તમારું કામ માત્ર એટલું જ છે કે આજે ગઈકાલ કરતા 1% મારે આગળ વધવાનું. અને જો તમે હજુ પણ તમારા કોઈ મોટા ડ્રીમ્સ તમારા દિલમાં રાખ્યો છે તો તેને ફરી એક તક આપો. કદાચ તમે આ વખતે વધુ સમજદાર છો, કદાચ આ વખતે તમે વધુ તૈયાર પણ છો, અને કદાચ તમે ખરેખર આ વખતે કરી પણ શકો છો. જો આ વિડીયોએ તમને તમારા જૂના ગોલ્સની યાદ અપાવી હોય તો કોમેન્ટમાં માત્ર એક વાત લખજો, માય ગોલ ઇઝ સ્ટીલ અલાઇવ.